માતાજી મિત્રો, જય દ્વારકા. સ્વાગત છે આજના નવા તરબૂચ ઉગેલા ખેતરમાં બ્લોકમાં તમારું આવી ગયા છે. આજે આપણે તમારા માટે નવો બ્લોક લઈને જોઈ શકો છો. તમને ઉગેલા તરબૂચના દોણા આવા ડોકા દેખાતા હશે. મારી પાસે તો ખૂબ ઉગેલા છે અને આખા ખેતરમાં ઉગેલા છે. હું તમને આજે તરબૂચના ડોકા ઉગેલા બતાવવાનો છું અને તરબૂચની ખેતીના તમે શું હાર્દિક શુભકામના. અને આપણે રોજ વિડીયો બનાવવાના છે. આજે આપણે બતાવવાનું છે તમને તરબૂચના ઉગેલા ડોકા અને આખા ખેતી થાય છે આ બાજ. તો જો મિત્રો આગળ વિડીયો. તો તમને તરબૂચ આખા ખેતરમાં ઉગેલા હવે ઉગી છે, આપણે વાય છે. અને મિત્રો ગરમી પણ ખૂબ લાગે છે તરબૂચની વાર રાખતા જોઈ શકો છો. તો જો મિત્રો આગળ વિડીયો. મિત્રો તમને તરબૂચના ડોકા ઉગેલા દેખાતા હશે. નાના જોઈ શકો છો. પાળી ઉપર તરબૂચ ફૂટીને ઉગેલા આ જોવો આખા ખેતરમાં ઉગેલા છે. નાના ઉગ્યા છે, હાલ ફૂટ્યા જ છે. હમણાં જ વાય છે તરબૂચ. કેવું છે મિત્રો, લાગે છે જોવાની મજા આવે છે. એક ડોકો ફૂટીને ઉગ્યો છે. લાગતું છે એક ડોકો જોવાની મજા નહીં આવતી હોય. આખા પાળા ને એવું છે ઉગેલ છેટો એવું લાગતું છે. આ મોટા છે થોડા ડોકા. આ તરબૂચના ડોકા થોડા મોટા છે. આખા ખેતરમાં ઉગેલા દેખાતા હશે. આખા ખેતરમાં તમને ઉગેલા દેખાય છે પાળા ઉપર. તો મિત્રો કેવડો મોટો ડોકો છે, આપણો નાનો લાગે. અરે તરબૂચનો ડોકો કાર્યો મોટો ડોકો. એવી રીતના કરતે આખા પાળ ઉપર ઉગેલા છે. બતાવતા મને આગળ. કેટલા મોટા ડોકા એક આમાં નથી ઉગ્યો. ચેવડા લાગે તરબૂચના ડોકા. આવડો બધો છે, હવે ઉગી જ છે. હમણાં જ વાયા છે તરબૂચ. મગફળીનો ડોકો. જેવડા લાગે મિત્રો. તમે જો પાણીમાંથી હવે નીચે ફૂટ્યા છે. મોટા ડોકા છે. તો જો મિત્રો આગળ વિડીયો.
મિત્રો અમારા આવા નવા વિડીયો આવતા રહેશે નવી ચેનલમાં અને ખૂબ જ ધ્યાન રાખીને બનાવીશું આપણે હવે રોજ. તો અમારા આવા નવા વિડીયો આવતા રહેશે રોજના આવે આ ટાઈમે. તો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલમાં નવા આવેલો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.